नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्व पावपणासनो, सव्व पावपणासनो, मंगलाणं च सव्वेसे, मंगलानं च सर्वेषां, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय Jai सच्चिदानंद। Satchidanand, Ariana, very good. Very good. You close your eyes, what we studied, okay? Next time we have to do a prayer before we do it, okay? Good girl. અને મહાત્માઓ જેના grandparents આવી રીતના ત્રિમંત્ર બોલી શકતા હોય, we'll be more than glad to accommodate them આવા પ્રોગ્રામમાં, હા? એટલે પ્લીઝ જણાવજો. ઓકે, મહાત્માઓ જય સચ્ચિદાનંદ, કાત્યાયનજી જય સચ્ચિદાનંદ. આપણે પેલો ક્વેશ્ચન આવે છે મનીષાબેનનો. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી, પ્રણામ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ અમને બધા મહાત્માઓને આ વિયોગ થઈ રહેલા પ્રત્યેક સંયોગમાં મોક્ષનો અનુભવ કેવી રીતે થઈ શકે એના માટે કંઈક અમને ગાઈડન્સ આપો. મોક્ષનો અનુભવ એટલે ફાઇલ નંબર 1 થી આપણે જુદા છીએ અને એની અસરોથી પણ આપણે મુક્ત છીએ અને એ ફાઇલ નંબર 1 ના જે દોષો આપણને દેખાય છે એ અત્યારે આપણા માટે મોક્ષ છે વર્તમાનમાં. મોક્ષ એ અત્યારે સંસારી દુઃખોનો અભાવ વર્તે, દુઃખો અડે પણ નહીં, નડે પણ નહીં, એને આપણે અત્યારે મોક્ષ કહીએ છીએ. બરાબર. હવે એવી સ્ટેજમાં તો મહાત્માઓને થોડું થોડું અવાતું હોય છે આપણને કે એ દુઃખ જેવું ના લાગતું હોય કે એ દુઃખ જ નથી ખરેખર, એવું એ લાગે છે. હા, એવું પણ લાગે. ખાલી ખોટી માન્યતા જ, પહેલા જે દુઃખ લાગતું હતું પણ એ માન્યતાનું જ હતું. સુખ એ માન્યતાનું છે, દુઃખ એ માન્યતાનું છે, એવું લાગતું હોય આપણને. હજુ આગળ આપણને છૂટાપણાનો જે એક અનુભવ જેવો થવો જોઈએ, અનુભવ છૂટાપણું કોઈ વાર વચ્ચે વચ્ચે અલપ ઝલપ આવી જાય, પણ આપણને એ હવે એની માત્રા કઈ રીતે વધે એના માટે પોતાનું જે અંતસ્કરણ છે એ અંતસ્કરણના પ્રત્યેક ધર્મોને પોતે શુદ્ધાત્માએ કરીને જાણે અને પોતાના શુદ્ધાત્માના ધર્મને પણ જાણે, એ ખરેખર મુક્તતા છે દ્રષ્ટિએ કરીને.
અને આજે મહાત્માઓને આપણે જોઈએ છે બધા સંજોગોમાંથી પસાર થઈ જ રહ્યા છે અને હવે 5 આજ્ઞા ધર્મની દ્રષ્ટિથી દુઃખને દુઃખ તરીકે પણ નથી અનુભવતા, સુખને સુખ તરીકે પણ નથી અનુભવતા, પણ આ માત્ર મારે હવે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે એ સમજ સાથે આજે આપણે બધા જીવી રહ્યા છે અને અત્યારે આપણો એ જ વર્તમાનમાં મોક્ષ છે. બરાબર. હવે આ અંતસ્કરણની ઓળખાણ તો છે ને આ દાદાના અને વાંચનમાંથી અથવા પછી આ બધા ખૂબ સત્સંગોમાંથી. સાહેબ મોટેથી બોલજો, અવાજ આવે બરાબર. હાજી. અંતસ્કરણની ઓળખાણ છે તે આ સત્સંગોમાંથી બહુ જ મળી રહે છે. બરાબર. એટલે હવે એવું લાગે કે આપણને મન ઓળખાય છે કે આ બુદ્ધિ ઓળખાય છે, પણ જે આપણે કહ્યું ને કે શુદ્ધાત્માના ધર્મનો અનુભવ, આ બધા જેમ પોતાના ધર્મમાં છે, મનનો વિચાર કરવાનો છે કે વિચાર બતાડવાનો બુદ્ધિનો, એ બધું બરાબર, એ અંતસ્કરણનો ભાગ. પણ શુદ્ધાત્માના ધર્મનો અનુભવ એ કઈ રીતે થઈ શકે? એ અંતસ્કરણના ધર્મોને આપણે જાણ્યા એ જ શુદ્ધાત્માનો ધર્મ છે. બરાબર. હા, કારણ કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, તો આના ધર્મોને જાણે તો જ એ તદ્દન જુદો છું એવો અનુભવ પોતે કરી શકે છે. બરાબર. પર ધર્મને જાણવા એ જ સ્વધર્મ છે. હા, બરાબર. કારણ કે જ્યાં સુધી દેહ છે, અંતસ્કરણ છે, એ એના ધર્મો સંજોગ આવે એમ એ એના ધર્મમાં રહ્યા વગર રહેશે નહીં. હા. હવે આપણે એનાથી સેપરેટ થયા છે એટલે હું શુદ્ધાત્મા છું એ લક્ષ સાથે આ પરના તમામ ધર્મોને પણ આપણે જાણી શકીએ છીએ. અને એ ખરેખર આપણો અત્યારે વર્તમાન મોક્ષ અત્યારે એ છે. બરોબર. અને એને અનુભવ કેવો હોય તો અનુભવ પણ કહેવાય. બરોબર. તો આપણને આ ધીમે ધીમે આપણું અંતસ્કરણ જે બોજારૂપ લાગતું હતું પહેલા વિચારો બાબતે કે મન બાબતે, તો હવે એવું લાગે કે સોરી, એ જે અંતસ્કરણ બોજારૂપ લાગતું હતું એ હવે આપણને બોજારૂપ ના લાગે અને એ આપણને દેખાય, જણાય. અંતસ્કરણ રૂપે જણાય અને એમાં એવો બોજો ના લાગે જે પહેલા બોજારૂપ લાગતું હતું, કારણ કે એવું લાગતું હતું કે આ મારું છે. બરાબર છે. હવે આપણને ખબર પડે કે અંતસ્કરણ મારું નથી, એટલે પછી એનું રક્ષણ કરવાનું કે આવું કેમ કે એવા વિકલ્પ ખડા થવાના, એ પાર્ટ થોડો થોડો સત્સંગના સ્વાધ્યાયના લીધે એવું લાગે છે ઓછો થતો જાય છે. હા, બરાબર છે, બરાબર છે. આ રીતે આગળ વધવાનું છે આપણે. એટલે પરધર્મને પોતાનો ધર્મ જે માની લેતા હતા એનો આખો બોજો હતો. હા. હવે આપણે સ્વધર્મમાં રહી અને પરધર્મને ખાલી જાણ્યા કરીએ છીએ એટલે બધો બોજો એની માટે હળવો થઈ ગયો, એકદમ હળવો થઈ ગયો. બરાબર. અને આપણે બધા એક હળવાશ પણ અંદરથી અનુભવીએ છીએ. હાજી. અંદરથી આપણે એક હળવાશ પણ અનુભવી છે કે આજ્ઞા ધર્મની સમજથી ગમે તેવા સંજોગો આવે પણ આપણે
શુદ્ધાત્માને ભૂલી શકતા નથી, દાદાને ભૂલી શકતા નથી, અને એમના જે વચનો છે એ વચનો પ્રત્યેક સંયોગોમાં આપણને ચેતવે છે, એ હાજર થાય છે અને મુક્તપણાનો આપણને અનુભવ કરાવે છે. બરોબર. તો આ જે અંતસ્કરણના લેવલે જે જોવું અને જાણવું છે ને, એ તમે એકવાર પ્લીઝ કહેશો ફરીથી? અંતસ્કરણના લેવલ પર જોવું અને જાણવું એ બે સાયમલ્ટેનિયસલી એ કઈ રીતે પરફેક્ટ ઉપયોગ સ્વરૂપે હોય? હા, અંતસ્કરણ એના ધર્મની અંદર જ છે. શુદ્ધાત્મા એ સ્વભાવે કરીને એના ધર્મની અંદર છે. અને અત્યારે આપણે બધાને જે આખી મથામણ છે, આખી અંદર આંતરિક જે છે, એ દરેક પોતાના અંતસ્કરણ સાથે અંદર એની મથામણ ચાલી રહી છે. કારણ કે અંતસ્કરણ જેમ સંજોગો બદલાય છે એમ એ આખું ગ્રંથિ સ્વરૂપે ફૂટતું હોય છે. રોંગ માન્યતા ની જે અસરો છે એ અસરો પણ આપણે જાણીએ છીએ અને એને જોઈએ જાણીએ છીએ, એ જ એનો સંભાવે નિકાલ થઈ રહ્યો છે એવું કહેવાય. હા, બરોબર. અંતસ્કરણને હમ. કમ્પ્લીટ જ્ઞેય તરીકે જોવું જાણવું એ જ ખરેખર ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ છે. બરાબર. હા, સરસ. બસ આ પુરુષાર્થ કરવાની, ઉપયોગ પૂર્વક રહેવાની શક્તિ આપજો અમને. આ પુરુષાર્થ, આ રાઈટ પુરુષાર્થ અને શુદ્ધ ઉપયોગ પૂર્વક રહેવા માટે અમને શક્તિઓ આપજો. ચોક્કસ ચોક્કસ, આપણે બધા એ શક્તિ જ માંગીએ છીએ કે હે દાદા ભગવાન, અમે સૌ આજ્ઞાને યથાર્થ સમજી પ્રત્યેક સંયોગોમાં બીજાને પણ શુદ્ધ જોઈએ અને પોતે પણ શુદ્ધ છીએ એ અનુભવ કર્યા કરીએ, એ જ આખો શુદ્ધ ઉપયોગ છે. જેમ જીવ માત્રની અંદર શુદ્ધાત્માના દર્શન કર્યા અને હું પોતે પણ શુદ્ધાત્મા છું, આ આખો પ્રેક્ટિકલ શુદ્ધ ઉપયોગ છે. આ પ્રેક્ટિકલ શુદ્ધ ઉપયોગ છે. Okay, Manisha Ben. Hello, Manisha Ben. I think એમનું કનેક્શન ચાલ્યું. Manisha Ben, આપણે બીજો ક્વેશ્ચન લઈએ. આપણે શિલ્પાબેન ગજ્જર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિલ્પા બોલું છું. હવે આના જ અનુલક્ષીને મારો એક પ્રશ્ન છે કે મને 2 દિવસથી જે અનુભવ થાય, હવે કોઈ પ્રસંગ બને આપણી સાથે, ત્યારે પ્રસંગમાં આપણને જુદું દેખાય. ઘણીવાર એ વસ્તુ આપણે નડતી નથી, ભલે આપણને એવું લાગે કે મારું માન ગવાયું કે મારું આમ થયું, ત્યારે એ વસ્તુનો એટલો ફોર્સ નથી, એટલે આપણે બધું જ્ઞાન છૂટું દેખાય છે અને બધું આપણે છૂટું પડી જાય છે કે ભાઈ આ તારું જ છે, કરી આપણે છૂટવું છે ને તો નીકળી જાય આમાંથી, તો એ સમજી જાય છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ કોઈક વખત એવો ચીકણો હિસાબ હોય છે ને, ત્યારે એ જ વ્યક્તિ તરફથી, પહેલા એવું નથી લાગતું, પણ એ જ વ્યક્તિ તરફથી જયારે ચીકણું હોય
ત્યારે મને એવું લાગે કે આપણાથી એકદમ કંઈક બોલે ને તો આપણાથી સામે એકદમ આમ એને કે આવું રિસ્પેક્ટ નથી રખાતો, આપણે મધર છે એવું બની જવાય. તો એ જે માપણું પોતાપણું ઊભું થઈ જાય ત્યારે આપણે કોઈક વાર એટલું બધું ચચરે કે ત્યાં આપણે એ સમયે તો એવું લાગે કે જ્ઞાન હાજર રહ્યું નથી એટલે આપણે એને કંઈક સામે બોલી દઈએ છીએ. પણ પછી શું થાય છે કે હું મારું મોઢું નથી જોવું, હું મારી રૂમમાં જતી રહું. પછી રૂમમાં ગયા પછી તો પાછું બધું જ્ઞાન તો વિધિન ત્યાં જ હાજર થતું હોય છે, પણ પેલું ઝઘડાઈ જાય છે. પછી આ બાજુ આવીએ ત્યારે આપણે બધું એમ કહીએ કે ના આ તો નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે, આ તારો હિસાબ છે, આ બધું ક્લિયર નહીં કરીશ તો મોક્ષે કેવી રીતે જઈશ, એટલે આ બધું તારે કરવાનું જ છે. પણ પેલો ફોર્સ થી છે ને અંદર ચચરે છે બહુ. હવે જે ચચરાટ થાય છે ને ત્યારે રડાઈ જાય છે, એ બધું મને જુદું દેખાય છે, બધું જ ખબર પડે છે. તો મને હું શુદ્ધાત્મા છું, હું માં નથી, આ તારું માપણું પ્રગટ થયું, એ બધું મને અંદર ખબર પડી જાય છે, પણ એ ચચરાટ જતો જ નથી. અને તો શું મારી અંદર મને ઘણીવાર કોઈક વાર એવું બી મને થાય કે આપણી અંદર કંઈક એવું છૂટું પડ્યું છે કે ભાઈ હજી આ સુખ મને મળે, આ મારું દુઃખ નીકળી જાય તો હું સુખી થઈ જાઉં, કે આમાં સુખ છે, એવી કોઈક માન્યતાઓ અંદર એવી જબરજસ્ત પડી છે કે પછી હું રાઈટ છું કે મને સમજાતું નથી. ઘણીવાર મને એવું થાય કે હજી આમાં સુખ છે, એવું વર્તાય છે કે મારી દીકરી જો આવું વર્તન કરે તો મને સુખ મળે, એવું મારી અંદર એક માન્યતા પડેલી છે. એ માન્યતા મેં જુદી જોઈ, પણ હવે મારે આગળ ત્યાં કેવી રીતે મારે એને સોલ્વ કરવાનું છે, એમ કે પછી આ જ રીત છે અને આ જ રીતે ચચરાટને જુદો જોવાનો છે, જે આપણને ચચરાટ એટલે તપ કહેવાય છે એને, તો એ તપ કરવાનું જ છે એવું. એમાં મને થોડું સમજાવો કે કારણ કે આ વખત તો પ્રસંગ મને 24 કલાક સુધી બળ્યો અને આજે સવારે પછી મારે શિલ્પાને જુદું પાડીને કેવું પડ્યું કે ભાઈ તારે છૂટવું છે કે નહીં. આ તપ જ છે, અંદર આંતરિક તપ છે અને એ ખૂબ પીડાકારક હોય છે. ખરેખર દુઃખ નથી. આમ તો આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દુઃખ હોતું નથી, પરંતુ તપ હોય છે. અને એ તપનો જે પાયો છે એ આપણે આ જ્ઞાનને સમજ્યા છે એને પરિણામમાં લાવે છે. એટલે જે દર્શનમાં છે એને તપ જ્ઞાનમાં પરિણામ લાવે છે. એટલે કંઈ પણ બને છે પરિવારમાં, ઘરમાં કે કોઈ પણ સાથે, એ આખું એક ફાઇલના સંભાવે નિકાલ રૂપે છે. અને આ શિલ્પાબેનનો જે વ્યવહાર છે એ વ્યવહાર ઉકળી રહ્યો છે. બસ એટલું જ આપણે સમજમાં રાખવાનું છે. આપણે જે વ્યવહાર લઈને આવ્યા છે અને જેની સાથે આપણો જેવો ઋણાનો બંધ છે એ પ્રમાણે એની સાથે વ્યવહાર થઈ જશે. નહીં કરવો હોય તો પણ થઈ જશે, અને કરવો હશે તો નહીં પણ થાય. એટલે અહીંયા બંને આજ્ઞાનો ઉપયોગ સાથે થયા કરશે તો અવશ્ય પઝલનું સોલ્યુશન આપણને મળશે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું શિલ્પાબેન પણ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા પણ છું. હવે આ જે શિલ્પાબેન છે એ શિલ્પાબેન એમનો જે વ્યવહાર આવે છે એ ઉકળી રહ્યો છે. હવે તમે એના કરતા નથી. મુખ્ય વસ્તુ આ છે. એ સમજણ રહે છે અંદર એવું સફોકેશન થઈ જશે, મારાથી આવું થઈ ગયું, મારાથી આની સાથે આવો વ્યવહાર થઈ ગયો, મારે આવો વ્યવહાર ન કરવો જોઈએ, એ બધું અંદર થોડુંક ચાલશે મથામણ. પણ આ ફાઇલનો નિકાલ છે એ સમજ તમને બહુ જ અંદર એક આજ્ઞા સમજ્યા છે એની એક શાખા આપશે આપણને. એટલે આ માન છે આપણે જે આ પેલું પોતાપણું, આપણે જે પોતાપણાનો ચચરાટ થાય છે ને કે પોતાપણું અંદર આપણને એટલું પોતાપણું, માપણું
એ જે આપણને ચચરે છે ને એ મને જરા એવું લાગે કે બહુ સ્ટ્રોંગ છે. એટલે પેલું આટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ છે, આટલું બધું સમજાય છે, પાછું તરત છૂટું પડી જાય, સમજી પણ જાય, પાછું બીજી સેકન્ડ એમ ઊભું થાય કે મને હજી બળે છે, અંદર બળે છે, એવું રહે છે. હા, એટલે એ આખો તપનો ભાગ છે. ઘણીવાર આપણે જેવું ઈચ્છીએ છીએ એવું સામાનું વર્તન થતું નથી, તો પણ આપણને અંદર એ ભાગ ચચરે છે, બળે છે, એવું થાય. એવું જ થાય છે. એટલે બસ આ જ પ્રોસેસ છે. અને તપને આપણે એટલે આ જ પ્રોસેસ છે અને તપને આપણે જુદું જોવાનું છે. જોવાનું છે બસ. હા, ભલે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ભારતીબેન. જય સચિદાનંદ. જય કાંતિલાલજી, સચ્ચિદાનંદ. મારે એક ક્વેશ્ચન આ શિલ્પાબેન નું સારું છે, એમને બોલ્યા ને એવું જ પૂછવું છે કે મારે અવાજ કેમ ધીમો આવે છે? આટલું જોશથી બોલું છું. મારે એક ફ્રેન્ડ છે અહીંયા આગળ, એને દાદા પાસે કનુ દાદા પાસે જ્ઞાન લીધું. મોટા દાદા ને મળ્યા હતા, જ્ઞાન નતું લીધું. પછી કનુ દાદા પાસે જ્ઞાન લીધું. સોરી, નીરુબેન પાસે જ્ઞાન લીધું. કનુ દાદા પાસે ના લીધું, નીરુબેન પાસે લીધું. તો અત્યારને એને શી ઇઝ ડોક્ટર્સ વાઇફ, ભણેલા છે, પણ એક ઘરના કન્ડિશન્સ, છોકરા છે, બે છોકરા છે, 4 ગ્રાન્ડચિલ્ડ્રન છે. સો ઇટ્સ અ બિગ ફેમિલી, પણ દે ડોન્ટ લીવ ટુગેધર. અત્યારે તો છોકરા બધા જુદા હોય. પણ તો શી ગેટ્સ વેરી ડિપ્રેસ્ડ કે યુ નો હસબન્ડનું ચાલે ને પછી ઘરમાં એવો કન્ડિશન્સ હોય કે આપણને ગમે નહીં, આપણને કરવાય ના દે કામ અને કરે નહીં. કેવું કરી લઈશ, શું કરી લઈશ, શું કરી લઈશ, એવું કરે છે સાહેબ, ડોક્ટર સાહેબ. અને પછી એમને કરવા પણ ના દે. તો એકચ્યુઅલી હમણાં 3 વાગે જ એમનો ફોન હતો. તો એ કે છે કે શું કરો છો? આઈ હેડ ફોન હર ઇન ધ મોર્નિંગ, શી કુડન્ટ ટોક ટુ મી ધેન. તો અત્યારે વાત કરીને તો કહેતા એ કે હું એટલી થાકી ગઈ છું, આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ માય સેલ્ફ. થોડીક એમને ડિસેબિલિટી છે, એમને પ્રોબ્લેમ છે નીઝ ના ને બધા. તો શી કાન્ટ ગો આઉટ એનીવે, લાકડી લઈને ચાલે છે. વોટ કેન આઈ ટેલ હર? અને એમાં એ ડિપ્રેશનમાં જાય તો એમને કેવી રીતે આપણે, હાઉ કેન વી હેલ્પ ધેમ ટુ યુ નો ઉપર આવી શકે? કઈ સત્સંગ નથી ગમતા જોવા? સત્સંગ જોવા નથી ગમતા, સત્સંગમાં નથી બેસવું. કોને? એમને. એ બેનની વાત મારા કરે. ફ્રેન્ડ, એમના બેનની વાત કરે છે. મારી ફ્રેન્ડ કહું છું, એ સત્સંગ સાંભળતી પણ નથી અને સત્સંગ જોઈન નથી થતી. એટલે હવે એવા કન્ડિશનમાં હું જયારે વાત કરું ત્યારે એન્કરેજ કરું કે જો પોઝિટિવ જોતી, કેટલું પોઝિટિવ જો. સરોજબેન ની વાત કરો છો? ના સરોજબેન નહીં, સરોજબેન તો જોતા જ નથી, એક ઝીરો. એ તો શાંતિ છે એમને, શી ઇઝ હેપી. કયા બેન ની વાત કરો તમે? ના, માય ફ્રેન્ડ છે. એમના કોઈ ફ્રેન્ડ છે? મારા ફ્રેન્ડ છે. હા, એ લોકો અહીંયા પહેલા નજીક રહેતા હતા, અહીંયા 5-6 માઇલ દૂર. ભારતીબેન, ક્વેશ્ચન પૂછો તમારો. શું આ પૂછું છું કે આવી રીતે કોઈ ડિપ્રેશનમાં જવાતું હોય તો હાઉ કેન વી હેલ્પ ધેમ? એ કાંતિ આનંદજી કહે છે કે ભારતીબેન એમને કેવી રીતના હેલ્પ કરી શકે? હા, હું કેવી રીતે એમને કેવી રીતે શું કહું એમને, તો પછી શી ફીલ્સ બેટર કે એન્કરેજ. ઓકે, જવાબ આપો દો ભારતીબેન. હા, ચાલો બોલો, આપો. એ તો આપણે ખાલી ભાવ રાખી શકાય કે આ જ્ઞાનને પામે. આ કઈ કોઈને લાવવા માટે કે એને ખેંચીને લાવવા માટેની આ આખી વસ્તુ નથી. આ તો
એટલે બહુ પુણ્ય હોય ત્યારે એને આ યોગ આખો પ્રાપ્ત થતો હોય છે અને આવી વાતો આપણને જાણવા મળે. એટલે આપણે ખાલી ભાવ રાખી શકાય બસ. યુ ફીલ એમ થાય કે કેવી રીતે હેલ્પ કરે બીજી રીતે. એની સાથેનું જે ડીલિંગ છે ને એ ડીલિંગ જ્યારે એનું આત્મીય વાળું થશે આખું એની સાથે, નો ડાઉટ ફ્રેન્ડ નું તો આખું ફ્રેન્ડ તરીકે જ હોય, તેમ છતાં એમને અંદર કંઈક એવું થવું જોઈએ કે આ ભારતીબેન પાસે કંઈક એવી સમજ છે જેને આધારે એ પોતે આવું જીવન જીવી રહ્યા છે એમ મુક્તતા વાળું. બરોબર, એટલે એમની જોડે જ્ઞાનની જ વાતો એવું કઈ એને થશે ચોક્કસ ને લાભ થશે જ. બહુ આપણને એવું લાગે તો કોઈ પુસ્તક એને વાંચવા માટે આપવું. બધું છે, બધી બુકો છે એમની પાસે. એ શું કે તમે એકલા છો ને તમે કેટલી ફાઇન રીતે રહીશો. મેં કહ્યું પણ તમે તો 2 જણ છો, યુ કેન ટોક ટુ ઈચ અધર ને યુ નો. તો કે તમે હેપી છો ને હું નથી હેપી, તો શું કરીએ હવે એમને. આઈ ટ્રાય. પ્રાર્થના કરો. તમે બધું વાત કરું છું કે તમે કશું ના આવડે તો હું શુદ્ધાત્મા છું બોલ્યા કરો ને. એવી રીતે ટ્રાય કરશું. હું શુદ્ધાત્મા છું એટલું બોલ્યા કરો, દાદા દાદા બોલ્યા કરો. બધા ભારતીબેન બધા ભાવ કરીએ કે એમને એવો સંજોગ પ્રાપ્ત થાય, એમને સારું થઈ જાય. કાંતિયાનંદ એવું કહેવા માંગે છે એટલે આપણે બધા મહાત્માઓ આપણે એમને પ્રાર્થના પ્લીઝ. હા, ઓકે, પ્રાર્થના કરજો કે ડાઉન હિલ ના જાય. યા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે દર્શનમાં જ્ઞાની પુરુષના જ્ઞાનથી જાય. હા. અને ચારિત્રમાં જ્ઞાની પુરુષની આજ્ઞાથી જાય. એમાં થોડુંક સમજવું હતું વધારે. એટલે હું સુમિત્રા બેન જ છું એવું જે આપણે રોંગ બિલીફ ના આધારે માનતા હતા, એના કારણે એ એક એવો દર્શન મોહ હતો કે હું શુદ્ધાત્મા છું એનું દર્શન થવા નહોતો દેતો. બરાબર. એટલે દર્શન મોહ જે છે એ જ્ઞાની પુરુષ ની કૃપા એટલે કે એમના જ્ઞાનથી જાય છે. કેમ? તો કે એમનો સંપૂર્ણ દર્શન મોહ નીકળી ગયો છે, નિરાવરણ થયેલા છે. બરાબર. માટે આપણને દર્શન મોહમાંથી આપણને મુક્ત કરે છે. અને તો જ હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેસે. હવે સુમિત્રાબેન, પછી વાણી અને મન, હવે આખું એ વર્તન તો થયા જ કરવાનો. દર્શનમાં ગયો પણ જે વર્તન થઈ જાય છે એને ચારિત્ર મોહ કહેવાય છે. બરાબર. કારણ કે ચારિત્ર મોહ એ નવા કર્મનું બંધન નું કારણ બનતો નથી. બરાબર. જેના આધારે નવા કર્મો બંધાતા હતા, દર્શન મોહ, એ આખો ઉડી ગયો. અને દર્શન મોહનો ક્ષય થવો એને જ મોક્ષ કહેવાય છે. બરાબર. હવે જે ચારિત્ર મોહ છે
એને આપણે આજ્ઞાની સમજ સાથે હવે એનો નિકાલ થઈ રહ્યો છે એ આપણે જોઈએ છે, જાણીએ છીએ કે આ બધું સુમિત્રાબેન અજ્ઞાન દશામાં જે બધું ભરી લાવેલા, બરાબર હવે હું શુદ્ધાત્મા છું એ દશામાં હવે આ બધું નીકળી રહ્યું છે અને જે મારું નથી. હવે બરાબર દર્શન મોહના કારણે આપણે એને મારું માનતા હતા, હા પણ હવે આખું સેપરેશન થઈ ગયું. તો કે બરાબર આ સુમિત્રાબેન નો ભાગ છે અને હું તો શુદ્ધાત્મા છું, એટલે હવે બંનેના વ્યવહાર આખા અલગ થઈ ગયા. હા, છૂટા થઈ ગયા. બરાબર હમ. હા, એટલે આ આપણું આ ઉદય કર્મ આવે છે, ડિસ્ચાર્જ ભાગ એ આ બધા એ બધું ચારિત્રમો, બરાબર બધો ચારિત્રમો. બરાબર. અને આ Okay. બધી શિલ્પાબેનની વાત કરી ને, હે એમાં આ શિલ્પાબેને વાત કરી ને, એમાં આખી વાતચીતના પ્રયોગથી જ બધું દૂર થાય ને. શું? આ શિલ્પાબેને હમણાં જે વાત કરી ને, હા એમાં આખી વાતચીતના પ્રયોગથી જ વધારે છૂટું પડે. હા, વાતચીત થી છૂટું પડે. આપણે શુદ્ધાત્મા થઈ સુમિત્રાબેનને કહેવાનું કે આ કેવું બધું તમે ભરી લાવેલા છો. હવે આ શુદ્ધાત્મા અમે થયા છે માટે અમે હવે આ જોઈ શકીએ છીએ. હા સુમિત્રાબેન થી આપણે જુદા થયા છે માટે સુમિત્રાબેનના બધા વ્યવહારને, સંજોગના આધારે થતા વર્તનને આપણે જોઈ જાણી શકીએ છીએ. હવે એ બાધક નથી. હવે ના ચારિત્ર મોહ એ બાધક નથી, કારણ કે એ જ નિકાલી છે. હા એ નિકાલી છે. બરાબર. Okay. સરસ, બહુ સરસ. હા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અંકિમભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ અક્રમના 4 પાયા. હવે આમાં મારે એ જાણવું હતું કે પ્રાપ્ત તપ અને આંતર તપ એ બેમાં શું ફેર છે? પ્રાપ્ત તપ એટલે જે બહારના સંજોગોથી આવી પડે છે એ બાહ્ય તપ છે. જેમ અત્યારે કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં આપણે ઘરની અંદર 4 દિવાલોમાં રહેવું પડે છે. એ આવી પડેલું તપ છે. આ આપણે એને ઊભું નથી કર્યું, આપણે ઊભું કર્યું છે. એટલે એ પ્રાપ્ત તપ કહેવાય એમ ને? હા, જે આવી પડે છે. ઓકે. આપણે ઈચ્છતા નથી છતાં આવે છે. છતાં આવી પડે, એને પ્રાપ્ત તપ કહેવાય છે. અને એ પ્રાપ્ત તપને આપણે અંદર તપી લેવાનું છે. બરાબર છે. હા, પણ હવે આ સંજોગોમાં આપણે અંદરથી એવું સમજીએ કે આ તો બંકિમભાઈ નું વ્યવસ્થિત છે. આટલા મહિના 4 દિવાલમાં ઘરની અંદર રહેવું પડ્યું, એ આપણું વ્યવસ્થિત છે. એવી અંદર આપણને સમજ રહે અને કોઈ પણ પ્રકારનો ઉચાટ ના રહે, તો એ અંદરનો તપ છે. બરાબર. એ આંતર તપ છે. અચ્છા અચ્છા. હા, 5 આજ્ઞા ધર્મે કરીને, અને એમાં ખાસ 3જી અને 4થી આજ્ઞા એ બહુ આંતર તપ કરાવે.
અને પેલું બરાબર. બહારથી આવી પડે બરાબર. એ બાહ્ય તત્વ કહેવાય. ખ્યાલ આવ્યો સાહેબ? હા બરાબર છે સર. હાજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બંટીભાઈ. કીર્તિબેન, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મને ક્વેશ્ચન છે આ સ્વરૂપ વિજ્ઞાનનું. એમાં નંબર છે 16 મૌન, સાચો પ્રેમ અને જ્ઞાન આ 3 વસ્તુ હોવી ઘટે અને જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશે. સંસારનું સ્વરૂપ જ મૌન, પ્રેમ અને સાચું જ્ઞાન છે. સંભળાયું તમને? હા. પ્રેમ, પછી મૌન ના મૌન મૌન મૌન, સાચો પ્રેમ અને જ્ઞાન આ અને 3 જ્ઞાન. વસ્તુ હોવી ઘટે. હા, બરાબર. આ હોવી ઘટે. ને જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા કેવા ગણાશે. અને સંસારનું સ્વરૂપ જ મૌન, પ્રેમ અને સાચો જ્ઞાન છે. હા. એટલે મૌન આમાં શું કનેક્શન? મૌન અને સાચો પ્રેમ અને આ દાદાની મૌન આજ્ઞા. એટલે કઈ બોલવાનું રહેતું નથી પછી એમ. પણ એટલે એ પણ વ્યવહાર એ મૌન શેના માટે કહે છે? એટલે વ્યવહારિક સંજોગો આવે ત્યારે કે મૌન એ આ જ્ઞાન આપણે યથાર્થ સમજ્યા છે એનું પરિણામ છે. ઓકે. હા. એટલે અંદરથી કંઈ પણ બોલવું અથવા કોઈને સમજાવવું એવું અંદર એને ઊભું ના થાય. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે આ જે આજ્ઞા છે એની જે સમજ છે એટલે એના પરિણામ સ્વરૂપે મૌન જ થઈ જાય. પછી માણસ કઈ બોલવાનું રહેતું નથી. બરાબર. જેવું આપણને વ્યવસ્થિત સમજાય છે કઈ પણ વસ્તુ બની રહી છે એ વ્યવસ્થિત શક્તિના આધારે બની રહી છે તો પછી ક્યાં કઈ બોલવાનું રહે છે? મૌન છે. અને અભેદ દ્રષ્ટિ જે છે જગતના જીવ માત્ર પ્રત્યે અભેદ દ્રષ્ટિ તત્વ સ્વરૂપે, તો ત્યાં આખું એ પ્રેમ છે અને તો જ જગત સમજ્યા કહેવાશે. જગતમાં પ્રત્યેક જીવ સાથે પોતે જેવો શુદ્ધ છે એવો એ પોતે પણ તત્વે કરીને શુદ્ધ જ છે એવી એક અભેદ દ્રષ્ટિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે પોતે પ્રેમ સ્વરૂપ થઈ જાય છે. પોતે પ્રેમ સ્વરૂપ થઈ જાય છે. પણ જ્યારે સંસારમાં તમારા સંબંધો સાથે જ્યારે ડીલિંગ કરવાની થાય તો આ બધું તમને એટ અ ટાઈમ જ્યારે આમ તમને પ્રજ્ઞા અંદર મૂકેલી છે એટલે આમ ધ્યાનમાં આવે અને અમુક શબ્દો બોલાતા પહેલા જ જાગૃતિ આવી જાય એટલે નહીં આવે. તમે નહીં બહુ જ સરસ રીતના એના મનનું સમાધાન થાય એવું બોલવા પ્રયત્ન કરો પણ તોય ઘણી વખત આજે આપ બોલ્યા કે તમે પ્રેમ સ્વરૂપ થઈ જ ગયા એ હજુ કેમનું એટલે આપણે વ્યવહારમાં કોઈને કશું કહીએ નહીં અને મૌન રહીએ એવું મૌનની વાત નથી કરતા આપણે. અચ્છા. આપણે એવું સમજી લઈએ છીએ મૌન એટલે હવે મારે કોઈને કઈ કહેવાનું જ નહીં. ના, એવો અર્થ નથી.
મૌન એ આ જ્ઞાન આપણે યથાર્થ સમજ્યા છે એનું પરિણામ છે, પરિણામ છે. હા એનું પરિણામ છે. છતાં જે ફાઇલ સાથે જે વ્યવહાર લઈને આવેલા છે ત્યાં પણ બોલાય છે, અને એ પણ એક માત્ર ફાઇલના સંભાવ નિકાલ અર્થે મારે એને કહેવું છે અને એ મને સાંભળે અને હું કહું છું એ પ્રમાણે કરે એવી કોઈ સમજથી નહીં, એમ એવી કોઈ સમજથી નહીં. હા એટલે એવું અંદર હા એટલે આવું જયારે પ્રેમમય ડીલિંગ એટલે એ પણ શુદ્ધાત્મા છે, હું પણ શુદ્ધાત્મા છું, પણ આ જે વ્યવહાર લઈને આવેલા છે એ ત્યાં તો બોલવું પડશે, એમ બરાબર ત્યાં બોલવું પડશે. બોલવું પણ એમાં પણ આ ફાઇલ થી મુક્ત થવાનો આપણો હેતુ છે, એની પાછળ આત્મ હેતુ છે, માટે એ પણ મૌન ગણાશે. અને ખરેખર આત્મ હેતુ માટે જયારે આપણે જીવીશું ને ત્યારે એ પ્રેમ જ હશે, કોઈ વ્યક્તિ સાથે આપણે જુદાઈ નહીં હોય. પ્રેમ એટલે દ્રષ્ટિએ કરીને વનનેસ, દ્રષ્ટિએ કરીને વનનેસ અને વ્યવહાર કરીને અલગ અલગ. ઓકે, હા બરાબર છે. પછી હમણાં કઈ ખબર નથી પડતી, પણ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે રામભાઈ ને તપનો ક્વેશ્ચન છે, પછી આપણે મીનાબેન નો ક્વેશ્ચન લઈએ. હે રામભાઈ ને તપનો ક્વેશ્ચન છે, પછી આપણે મીનાબેન નો ક્વેશ્ચન લઈએ. હા હા, જય સચ્ચિદાનંદ. अरे राम भाई जय सच्चिदानंद. जय सच्चिदानंद. तप के बारे में 3 क्वेश्चन है. पहला, मेरा अंडरस्टैंडिंग तप का ये है कि वो वैसी परिस्थिति या सिचुएशन है जो हम उसमें कंफर्टेबल नहीं है, फिर भी हमें वो बेयर करना पड़ता है, झेलना पड़ता है. वो सही मेरी समझ है तप के बारे में? हमें नापसंद को भी झेलना पड़ता है, वही तप है. चाहे वो कुछ खाना पड़े जो हमें पसंद नहीं है, कुछ એટલે એ આવી પડેલું તપ છે, એ આવી પડેલું તપ છે. બાહ્ય તપ હમણાં જે વાત કરી ને આપણે, જી કઈ પરિસ્થિતિ એવી છે જે આપણને અનુકૂળ નથી, એમ છતાં આપણે રહેવું પડે છે. જી હા, એટલે એ આવી પડેલું તપ છે. એટલે બૂમાબૂમ કર્યા વગર એનો સંભાવે નિકાલ કરી નાખવાનો. પણ એ મન તમને જલ્દી સ્વીકારવા નહીં દે, કારણ કે મનની જે બૂમ છે ને એને જે પરિસ્થિતિ જોઈએ છે એમાં એને મજા આવે છે. અત્યારે જે એને વિપરીત પરિસ્થિતિ ભેગી થયેલી છે એમાં એનું અંદર મન પ્રફુલ્લિત રહેતું નથી, એમ છતાં પણ આ સંજોગોને આધીન છે. આપણી અંદર સમજ જો આ એક રે કે કોઈ પણ સંજોગ એ આપણને સુખ દુઃખ નથી આપતો, પણ આપણે એને કઈ દ્રષ્ટિથી જોઈએ છે તો એના પરિણામ સ્વરૂપે સુખ અને દુઃખ છે. मतलब जितना ज्ञान में हम आगे बढ़ेंगे उतना हमारा वो तप हमको कम लगेगा. मतलब जो सिचुएशन पहले तप लगता था अब वो नॉर्मल लगेगा. हाँ, जितने हम टेस्टेड होते जाएंगे तो फिर नॉर्मल लगेगा. दूसरा क्वेश्चन, जैसे अभी सपोजिंग दो जने सपोजिंग अभी रास्ते पे चल रहे, बहुत कड़ी धूप है,
एक को आदत है धूप में चलने की, उसको कुछ होता नहीं है, दूसरे को आदत नहीं है, उसको वो सिचुएशन में तप लगता है। तो बाहर का जो है धूप वो दोनों के लिए एक ही है, लेकिन एक को वो तप लगता है, एक को नहीं लगता है। तो अपनी समझ के ऊपर आधार है, समझ के ऊपर आधार है। जैसे अभी हम लोग अहमदाबाद में थे, मैं और बिहारी आनंद जी, तो सुबह में मॉर्निंग वॉक के लिए हम निकलते थे। तो अहमदाबाद में तो बहुत धूप होती है सुबह में भी। तो मेरे मन के अंदर ऐसा ख्याल आया कि इतनी बहुत धूप है, इतनी धूप में वॉकिंग के लिए निकलना नहीं चाहिए जी। मगर बिहारी आनंद जी ने क्या कहा, इससे तो विटामिन डी मिलता है। तो ये धूप को देखने की एक दृष्टि मिली अपने को। धूप तो वही की वही है, मगर अपनी समझ बदल गई, सोच बदल गई कि इससे तो वैसे हम विटामिन डी की गोलियां खाते हैं, इससे तो अच्छा है ये थोड़ा मॉर्निंग वॉक धूप में करे तो अच्छा है। तो कोई भी परिस्थिति हो, वो परिस्थिति सुख और दुख को निर्माण नहीं करती है, मगर हम किस समझ से, किस दृष्टि से उसको लेते हैं, उसके आधार पर हमें सुख का या दुख का अनुभव होता है। जी। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। मीनाबेन, मीनाबेन। જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ મીનાબેન. જય મારો ક્વેશ્ચન, આ મહાત્માઓની લાઈફ હવે સંજોગો અને એની સામે આજ્ઞા એના ઉપર જ આધારિત છે. હવે અમુક સંજોગોમાં આપણે આગળ વાત થઈ ગઈ એ પ્રમાણે આજ્ઞા રહે છે અને સંજોગોનો જે ભાર હોય છે ઓછો થઈ જાય છે. અમુક સંજોગોમાં છૂટાક પણ વર્તાય છે અને સંજોગોની અસર જ નથી થતી, અને અમુક સંજોગો ખાસું એવું તમને તપ આપીને જાય છે. તો હવે આની અંદર કયો ફેક્ટર વધારે કામ કરે છે? લાઈક સંજોગો માટે તો આપણે દાદાએ કહ્યું છે કે જેવા ભાવે ને ભારે ભરેલું તેવું જ આવશે લેણું યા દેણું. હવે જેટલું ચીકણું કરીને તમે ભર્યું હશે એટલું આપણી સામે હાજર તો થવાનું જ છે. હવે એ ચિકાસની સામે મહાત્માઓની આજ્ઞાની સમજણ કે અનુભવ કેવી રીતે કામ કરે છે અને કેટલો કામ કરે છે? હવે સમજણ હોય તો તમે કદાચ છૂટું પાળ કરો તો એ તપ રહ્યા જ કરે, તમને જાય જ નહીં. પણ જો કદાચ અનુભવ કોઈ વાતનો હોય છે, અમુક જાતના તપ એવા હોય છે કે આવે અને તમે એ બાબતમાં પ્રૂફ થઈ ગયા તો એ તરત જ શૂટ થઈ જાય, એમ કે શૂટ ઓન સાઇડ તરત જ નીકળી જાય અને તમને એનાથી એ તપની બહુ અસર, એની અસર જ ના રહે, તપ જ ના રહે તમને. પણ જે બહુ ચિકાસ વાળું જે લઈને આવેલા હોય છે એમાં તમારી સમજણ ખૂટે છે કે અનુભવ ખૂટે છે? શું એની અંદર થાય છે કે એ તપને તમે છૂટું નથી રાખી શકતા? કારણ કે જે તપ આવે છે ત્યારે પ્રકૃતિ તો એમાં તન્મયાકાર થઈ જ જવાની, રાઈટ? કારણ કે એ ભાવ ભરીને આવેલી છે, એ પ્રકૃતિ એમાં તન્મયાકાર થઈ જ જાય છે. હવે એ પ્રકૃતિને આપણે છૂટી જોઈ શકીએ? જો છૂટી જોઈ શકો તો એ તપની તમને બળતરા કે ચચરાટ થાય કે નહીં? તપ જે છે અને તમારો આ જે પ્રશ્ન છે એક આપણે સમજી લેવાની જરૂર છે કે આજ્ઞા ધર્મ એ થતી અસરોને બંધ નથી કરતો. તમે હમણાં વાત કરી ને જે પ્રકૃતિ આખી જે જુદી છે અને આપણે શુદ્ધાત્મા તરીકે છે, પણ એ અસરોને
બંધ નથી કરતું, પણ એ અસરો એ ફાઇલ નંબર 1 ની છે, એ જે આપણી અંદર સમજ રહે ને તો એ આપણને એક મુક્તતાનો અનુભવ થાય છે. અને આમાં વિપરીત સંજોગોમાં આપણે કેટલી સ્થિરતાથી ટેસ્ટેડ થઈએ છીએ એ વસ્તુ અગત્યની છે. ટેસ્ટેડ એટલે એનો પોતાનો અનુભવ થઈ ગયો એને. જેમ એક વિપરીત સંજોગ આવ્યો તો શરૂઆતમાં આપણે એકદમ હાલી પણ જઈએ, મનની અંદર બધા વિચારો પણ શરૂ થઈ જાય, શું થશે, આનું શું કરીશું, આનું કઈ રીતે સોલ્યુશન લાવીશું, બધું એકદમ ઉભું થઈ જાય. પણ આપણને અંદર એક સમજ રહે કે આ પણ એક સંયોગ છે, અને એ વિયોગી સ્વભાવનો છે. એ જે સમજ છે ને એ આપણને એટલી બધી સ્થિરતા રાખે છે. બરાબર. કારણ કે આપણને અંદર શું છે કે આવું કાયમ રહેશે એમ, એ એક સમજ છે. તો એવી અસર ઊભી થાય છે. અને આ ગમે તેવો સંયોગ છે પણ એનો વિયોગ થવાનો છે તો એને જોવા જાણવાની આપણને બહુ મજા આવશે અને અનુભવ થશે. અનુભવ થશે. એટલે આપણે જયારે આજ્ઞા તમે એપ્લાય કરો, હવે અનુભવ હોય તો તમારે આજ્ઞા ખરેખર એપ્લાય કરવી જ ના પડે, વર્તતું હોવું જોઈએ. ના ના ના, એવું નહીં, એવું નહીં. અચ્છા. આજ્ઞા એ આખી એક સમજ સ્વરૂપે છે. સમજ સ્વરૂપે છે. અને જેવા સંજોગો આવે છે ને એટલે એ સમજ એની રીતે હાજર જ થાય છે. બરાબર. એ હાજર થાય છે અને એને એ જેવું હાજર થાય છે તો એ પ્રત્યેક સંયોગોમાં આપણને સમાધાન આપે છે અને આપણને શુદ્ધાત્માના પદની અંદર એ સ્થિર કરે છે. એટલે જ્યારે આપણે શુદ્ધાત્મા પદમાં સ્થિર થઈએ આની સમજણને કારણે, ત્યારે પ્રકૃતિથી ખરેખર છૂટા પડીએ છે. ત્યારે પ્રકૃતિથી ખરેખર છૂટા પડીએ છીએ કે જે પ્રકૃતિ દેહ બરાબર છે, જુદા પડી ગયા. તમે શુદ્ધાત્માની અંદર સ્થિર થયા એનો મતલબ તમે પ્રકૃતિથી જુદા પડી ગયા. અને એ પ્રકૃતિથી તમે જુદા પડો એટલે એ તપની અસર તમને ઓછી થાય. બરોબર? એ સમજણ બરોબર છે? અથવા તપ ના પણ લાગે. ઓકે. તપ ના પણ લાગે. ઓકે. એટલે તપ તમને લાંબો ટાઈમ સુધી રહે એનો અર્થ એમ થયો કે તમારી સમજણ બરાબર નથી, કાં તો છૂટાપણું તમને વર્ત્યું નથી. અને તપ અને તમારો જે સંજોગ છે એ બરાબર ચિકાસ લઈને આવેલો છે. એનો અર્થ એવું સમજી શકાય. એવો થયો. ઓકે. તો હવે એવા સંજોગોમાં જ્યાં તપ તમારું લાંબો ટાઈમ સુધી ટકે તો અને તમારી આજ્ઞા તમને હેલ્પફુલ ન થતી હોય, આ સંજોગોમાં તપ રહ્યું અને તમને એટલે બહુ ફોર્સ વાળું હોય, ફોર્સ વાળું થયું, એ સંજોગોમાં તમે એ સંયોગમાંથી શું કરી શકો? એ સંયોગમાં પણ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્યને આપણે સિન્સિયર રહેવું. બસ. બરાબર. એ બાહ્ય ગમે એવું વંટોળાયેલું છે કે ગમે એટલું પવન ફૂંકાતો હોય કે ગમે તે આપણને લાગે કે આપણે હમણાં ઉડી જઈશું એમ એટલે સુધી આવે, છતાં હું શુદ્ધાત્મા છું એ આપણને આપણા સ્વરૂપની અંદર સ્થિર રાખશે. બરાબર. હવે એ વાત સમજાય ગઈ મને. હવે આ જે પ્રસંગ થયો, જે સંજોગ તમને ચિકાસ લઈને આવેલો હોય, એ સંજોગ માટે કોઈ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ઘટે ખરા?
એમાં કઈ જરૂર નથી મને લાગતું. ઓકે. અને કોઈ બી પ્રકારની કોઈ બી આજ્ઞાનો આપણે અનુભવ થઈ ગયો છે, અથવા તો આવા સંજોગનો આપણે એ જાતના તપનો અનુભવ થઈ ગયો છે, એની સાબિતી કેવી રીતે મળે? આટલું આપણે સમજણમાં અનુભવમાં છે. હા, એની સાબિતી એ જ કે આપણી અંદરની જે સ્થિરતા છે એ ડામાડોળ થાય નહીં. હા, એટલે એનો અર્થ મેઇન એમ વસ્તુ થયો કે આપણે જે કહીએ ને, આપણી સાદી ભાષામાં પેટનું પાણી હાલે નહીં. ઓકે, એટલે એનો અર્થ એવો થયો ને કે સંજોગ આવે, કદાચ એ તપ લઈને આવેલો હોય છતાં પણ એવા સંજોગનો તમને અનુભવ હોય તો તમે તરત જ એનાથી છૂટા પડી જાઓ. હા હા, તરત જ છૂટા પડી જાઓ. એ સંજોગ એનો ટાઈમ લઈને પસાર થઈ જાય. બરોબર ને? હા, બરાબર છે. તમને ખ્યાલ આવે કે આમાં ચિકાસ છે, પણ એ ચિકાસ તમને નડે નહીં, તમને તપ ના આપે. બરોબર લાગે છે? સમજો? બરાબર છે? હા, બરાબર છે. થોડું તમને આનંદ આપે, આનંદ થાય ખરેખર. અને પછીથી તમને એમ લાગે કે ઓહો, દાદાની આજ્ઞા તો શું જબરજસ્ત છે, એવું લાગે. હા હા હા, ત્યારે તમને એમ થાય કે આ દાદા જો ના મળ્યા હોત તો આપણું શું થતે, એવું લાગે ઘણી વાર. થતો. અને આ વિજ્ઞાન પ્રત્યે અહોભાવ જાગે. બહુ જ, ખૂબ જ થાય, બહુ જ અહોભાવ. બહુ સાયન્સ. જય એટલે સચ્ચિદાનંદ. તમારા બધા પ્રશ્નોનું એક જ વાક્યમાં કહીએ તો અંદરની સ્થિરતા જેમ જેમ વધતી જાય એમ આ જ્ઞાન, આ આજ્ઞા ધર્મ આપણે યથાર્થ સમજ્યા છે એનું પ્રમાણ છે. બરાબર છે. વ્યવસ્થિત ની આજ્ઞામાં બહુ જોર કરતી હોય છે. યસ એક્ઝેક્ટલી. વ્યવસ્થિત જો તમને કહેતા આવડે કે આ પ્રસંગ વ્યવસ્થિત જ છે તો તમારે તરત જ છૂટાપણું થઈ જાય છે એની અંદર. બરાબર છે. તમારું કઈ ચાલવાનું નથી એમ કે માટે જે છે તે સંતોષને રાખી જ લો એમ કે. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. હવે કાંતિઆનંદજી, આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ સાંભળવાનો. વેરી ગુડ. એક્સપિરિયન્સ એક કંચનભાઈનો ક્વેશ્ચન છે, જો જલ્દી લેવાતો હોય તો એક જલ્દી લઈ લો ક્વેશ્ચન. ઓકે કંચનભાઈ. જય સચ્ચિદાનંદ કાંતિઆનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે જે આ મીનાબેને સવાલ કર્યો કે ઘણા લોકો ને એવી જાડી ચામડી હોય છે, ગમે તેવા સંજોગો આવે બિલકુલ હાલે નહીં, જ્ઞાન નથી, તો ત્યાં તો આજ્ઞા એપ્લાય કરવાનો કોઈ સવાલ નથી અને તપનો સવાલ જ નથી. એટલે એને એ તો એ રીતની પ્રકૃતિ જ લઈને આવ્યા હોય ને. હા, એ પ્રકૃતિ લઈને આવેલા હોય અને એ આખું અજ્ઞાનતાનું પરિણામ છે. જેને કઈ પણ વસ્તુ બની રહી છે એનું શું પરિણામ આવશે એની ખબર જ નથી, માટે એ તમે કહ્યું ને જાડી ચામડીનું. બરાબર. આપણે જયારે જ્ઞાને કરીને હોવું જોઈએ. એ બરાબર છે, પણ આને તો કોઈ ભોગવતો જ નથી. એ પછી આને જ્ઞાન નથી છતાં કોઈ ભોગવતો નથી, ભોગવતો નથી કશું. એ તો લાઇટલી લઈ લીધું બધું કે હોતી હે ચલતી હે. જયારે આપણે તો બધી આ પ્રોસેસ બધી જવું પડે છે. આખું જ્ઞાન એપ્લાય કરવું પડે છે. આપણા કરવું પડે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કાંતિઆનંદજી, હવે આપણે એક્સપિરિયન્સ લઈએ, બરાબર, પછી તમારો એક્સપિરિયન્સ સાંભળીશું. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણી પાસે અનુભવ કહેવા માટે ઘણા બધા મહાત્માઓ આવ્યા આજ લગી, અને બધાની પાસે આપણે કઈ નું કઈ સાંભળ્યું કે એ લોકો કેવી રીતે દાદાને જાણ્યા, માણ્યા, અનુભવ્યા અને જીવનમાં કઈ રીતે શાંતિથી રહે છે. આજે આપણી વચ્ચે જે આવે છે
એમણે બહુ થોડા સમય પહેલા જ 44 વર્ષ પૂરા કર્યા અને 45 વર્ષમાં પ્રવેશ કર્યો. એટલે 44 વર્ષ જ્ઞાન લીધાને થયેલા છે. અને એમનો અનુભવ આપણે સાંભળીએ. જય સચ્ચિદાનંદ. અને એ રેકોર્ડેડ છે, કારણ કે એમને આ બધું ફાવે એવું નહોતું, એટલે રેકોર્ડિંગ કરેલું છે. હું રેકોર્ડિંગ મૂકું છું. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના કલ્યાણમૂર્તિ સંગીતકારો મહાત્માઓને અમારા અત્યંત પ્રતિશોક નમસ્કાર કરીએ છીએ. અને અમારા અને અરુણાબેનના બંનેના પેરેન્ટ્સમાં જન્મ દિવસે આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ માંગીએ છીએ. તો જરૂર રાખો. જય સચ્ચિદાનંદ. માસી, કૃપા કરી તમે તમારો અનુભવ જણાવશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દરેકે દરેક સંઘ પતે આપતો પુત્રો બધા મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. દાદા સાથે 76 જયારે જ્ઞાન લીધું અને પછી જે અનુભવ થયો અને બજેરા કાકાની સાથે ને સાથે સત્સંગમાં રહ્યા અને બીજે દિવસે જ્ઞાનમાં જે અનુભવ થયો ને, આ ખોડિયું જુદું લાગ્યું અને અંદરનું જુદું લાગ્યું. એ પહેલા તો ગભરાઈ ગયા કે આ શું થયું. પણ પછી જયારે દાદાની પાસે ફરી વિધિ સવારે થઈ ને, ત્યારે એટલું બધું એક્ઝેક્ટ થઈ ગયું કે 17 થી 18 દિવસ એવું રહ્યું. આ ખોડિયું વિના સંકોચે બધું જ કામ જેમ થાય એમ કર્યા કરતું છે. પણ પછી અંદરનું તો જરાય હલે નહીં. અને શુદ્ધાત્મા એ અમી જણા તો ચાલુ ને ચાલુ, એમાંથી તમારે જરાય ખસેડાય એવું નથી. ત્યારે દાદા પાસે વિધિમાં એક જ વસ્તુ માગી હતી કે દાદા આપ મળ્યા છો, હવે અહીંયાથી અમને લોકોને આ સત્સંગમાંથી જુદા ન કરતા તમે, એટલું માગેલું. ત્યાર પછી દાદાજી જયારે મારા ઘરે આવ્યા રહેવા માટે, જયેશભાઈના લગ્નમાં દાદાએ કરું દાદાને કીધેલું કે તમે લગ્નમાં આવો. દાદાએ કીધું અમે લગ્નમાં આવશું પણ અમે રહેશું ચંદ્રકાંત. અને પછી દાદાજી જયારે જેમને લાભ મળેલો, પછી અમને તો પેલા એવું થયું કે દાદાજી ક્યાંથી આપણા ઘરે, પણ પેલા આગળ એવો સંજોગ બની ગયો હતો કે પુરોહિતમાં રહેતા હતા ત્યારે હિન્દુ મુસલમાનનું બહુ ઝઘડા ચાલતા હતા, બહુ તોફાન ચાલતું હતું. એટલે દાદાએ કીધું કે આપણે અહીંયા ચંદ્રકાંતના ઘરે રહીએ, ઘર મોટું છે, અગાસી છે, તો સત્સંગ પણ થશે ને બધું સંભાળાઈ જશે. રસિકભાઈ સંપતિએ ના પાડી કે દાદા તમે આવી રીતે જો બધાને ત્યાં રહેશો તો બધાને ત્યાં જવું પડશે, પછી એક સાથે એકને ઘરે જાઓ એવું ન ચાલે. એટલે દાદાજી કે છે કે કાંઈ નહીં, હવે આ વખતે પડતું મૂકો, હવે પછી જોઈશું આપણે. ત્યાં એનો પછી આ જયેશના લગ્નમાં સંજોગ બાઈજો, દાદાએ સામેથી કીધું કે તમારા ઘરે રહેવા મને તે જયેશના લગ્નમાં અને સામેના ઘરમાં હીરાબાને લઈ આવ્યા હતા. એટલે દરરોજ સવારે મારે દાદાજીને ચિઠ્ઠી લખીને પૂછવાનું કે દાદાજી શું નાસ્તો બનાવવું તમારા માટે. એટલે દાદાજી મને જે કહે એ નાસ્તો હું બનાવી આવું. એટલે નાસ્તો લઈને જાઓ એટલે મને પહેલા જ પૂછે કે બાને આપ્યો, એટલે તરત જ બાને પૂછીએ કે હા હીરાબાને તો પહેલા આપ્યો, પછી તમારો અહીંયા લઈ આવ્યો. પછી એક વખત એવું થયું કે દાદાજી જમવા આવવાના હતા. શરૂઆતની વાત છે, જ્ઞાન લીધું ત્યારે મને બહુ ભાવ થઈ ગયો કે આપણે બધાને જમાડીએ છીએ તો આપણે દાદા મળ્યા છે તો પછી કેમ ન જમાડીએ, એમ કરીને ભાવ થયો. ત્યારે નીરુબેન સાથે દાદાની સાથે હંમેશા એમની સાથે હોય. એટલે પૂછ્યું કે દાદાજી શું કહે છે જમવામાં. એટલે મને એમણે એમ કીધું કે દાદાજી તો સીધું સાદું જમવાનું જમે છે, બીજું કઈ તમે બહુ મોટું બનાવશો નહીં. અમારે તો કાઠિયાવાડમાં એવી રીત કે કોઈ જમવા આવવાનું હોય ત્યારે 2 શાક, ફરસાણ, મીઠાઈ આ તે બધું હોય જ. પછી મને કીધું દાદાજી જો ખીચડી ને રોટલા બનાવશો ને કઢી બનાવશો તો બધા લોકો શું કહેશે કે આ દાદાને આવું જમાડ્યું તમે. પછી દાદાએ તો ખીચડી કઢી રોટલા બનાવ્યા અને મને જે ગમતું હતું એ વસ્તુ મેં દાદા માટે જમવા બનાવી. અને એમાં સાથે ઔરંગાબાદ વાળા એમના ભાઈ ભાભીઓ બધા જ જમવા વાળા હતા, 15 જણા.
અને બધાય જયમાં, બધા નિરાંતે બધું સારું સારું જયમાં. પછી બીજે દિવસે વિધિ કરવા ગઈ ત્યારે દાદાએ મને પૂછ્યું અહીંયા કે આ કોણે તમને કીધું હતું કે ખીચડીને રોટલા બનાવજો? એક નાની આવે ત્યારે એવી વસ્તુ બનાવવાની હોય કે કાંઈ નું કાંઈ આપણે જે સ્વીટ ખાતા હોય એ બનાવવાની હોય, મીઠાઈ, દૂધપાક, માલપુડા, લાડુ, એવું તો બધું આવડતું હોય ને આપણને, કેમ ન બનાય? દાદા મેં તો કીધું દાદા નીરુબેન તમારી સાથે રહે, બીજું પૂછવા વાળું કોઈ લાગ્યું નહીં, એટલે પૂછ્યું કે શું બનાવીએ શું બનાવીએ? તેમણે કીધું આ બનાવો, એટલે આપણે એ બનાવીને બીજું બનાવ્યું. પછી દાદા કે કોઈ દિવસ એવું નહીં કરવાનું, ડાયરેક્ટ એપ્રોચ કરો, તમે ડાયરેક્ટ જ પૂછી લેવાનું કે શું ખાવું છે ને શું નહીં. આવું મને ત્યારે કીધેલું, ત્યારનું મારા મગજમાં હતું કે દાદાજી જયારે ઘરે આવે ત્યારે ડાયરેક્ટ એમને કોઈની વાતમાં કોઈને વચ્ચે નાખવાના નહીં, ડાયરેક્ટ જ પૂછવાનું. અત્યારે સંઘમાં પણ કોઈની વાત સાંભળવાની નહીં, ડાયરેક્ટ જેની સાથે જે થયું હોય એની સાથે ખુલાસો કરી લેવાનો, એટલે સાચી વાતની સમજણ પડે. નહીતર પછી તમે જો બીજાની વાત સાંભળવા જાઓ છો ને પછી પૂછાઈ જાવ છો, પછી આગળ ચાલે. એના કરતા દાદાએ જે ડાયરેક્ટ એપ્રોચ શબ્દ આપ્યો છે ને એ મને બહુ ગમી ગયો છે, સરસ. પછી જયારે દાદા રેવા નીચે આવ્યા ને ત્યારે અરુણાબેન ને તો પહેલેથી કેવું કપડા વપડાનો શોખ, ઇસ્ત્રી વાળા કપડા જોઈએ, આ જોઈએ તે જોઈએ, એટીકેટ તો કે વ્યવસ્થિત રહેવું જોઈએ, આપણે સંસારમાં રહીએ છીએ તો. એ રોજ દાદાજી સાંજના 5 વાગે તૈયાર થવા માંડે સત્સંગમાં જવા માટે. એટલે મને પૂછે રોજ કે અરુણ આવવાની છે તું? મેં કીધું હા દાદા સત્સંગમાં તો આવવાનું ને. થોડું અડધું મેં બનાવી લીધું છે, અડધું આવીને તમે બેસતો ત્યાં હું બનાવી દઈશ ફટાફટ જલ્દી. એટલે દાદાજી કે સારું. પછી એ દિવસે મને હું નીચે ગઈ ને એટલે મને દાદાની પાછળ હું તાળું મારીને નીચે ગઈ. પછી નીચે જઈને ઊભી રહી તો દાદાજી કે અહીંયા બેસી જતું ફૂટપાથ ઉપર. દાદાજી ને અહીંયા તો મેં કીધું આ ગાયો 15-20 ગાયો હોય, ઘોડા હોય, બકરી હોય, કૂતરા હોય, બધાના ઠંડા જ્ઞાન તેને ગંદકીમાં બેસાય કેવી રીતે? અરુણાબેન તો એટલે કે બેસાય નહીં નીચે, કપડા ખરાબ થઈ જાય, સત્સંગમાં જવાય કેવી રીતે? મગજમાં એક ચાલતું હતું ત્યારે તો દાદાજી કઈ બોલ્યા નહીં. પછી કઈ ખુરશી જોઈએ તારે? નાના દાદા ખુરશી નહીં. પછી ઓલા પગથિયા હોય ને એની પર હું બેસી ગઈ. પછી દાદાજી બીજે દિવસે આવ્યા ને ઘરે આવ્યા ત્યારે મને વાત કરી કે એવા કપડા આપણે પહેરવાના કે ગમે ત્યાં બેસવું હોય ને એને ડાઘ નીકળી જાય ફટાફટ, એટલે ચિંતા ન થાય કે આપણે કપડા બગડશે. આવી એટીકેટ માંથી ધીમે ધીમે કરતા હવે બહાર નીકળી રહ્યા છીએ. અને આ બધું દાદાનું એટલું બધું યાદ આવે છે તો વાત પૂછવાની નહીં. દાદાની સાથે રહેલા બહુ પ્રસંગો યાદ આવે. બીજું દાદાજી જયારે બહારગામ જાય ને ત્યારે અમે લોકો બધે લગભગ ક્યાંય કોઈ સત્સંગ ગુમાવ્યો નથી, એવું થયું નથી. બધાની સાથે ને સાથે હોય જ દાદા. અને દાદાજી મને કોઈ દિવસ તુકારો કરીને બોલાવતા હતા ને તો મને હંમેશા યાદ છે, અને અત્યારે પણ યાદ છે. અત્યારે બોલાવે તો અરુણા એમ બોલે ને એટલે હું તરત જ મને એમ થાય કે હા બરાબર છે. દાદાજી જયારે જમવાનું એક દિવસ દાદાજી ત્યાં પેલા રસિકભાઈ જ્યાં રહેતા હતા ને ત્યારે દાદાજી ને ત્યાંથી આપણે પારડી થી મહાત્માઓ આવેલા તો મોટી મોટી મકાઈ લઈ આવેલા અને શાકભાજીમાં ટિંડોરા જે આવ્યા. એટલે રંજનબેન તો મકાઈ તો બધા મહાત્માઓને બધાને વેચી નાખી, કારણ કે ટોપલો ભરીને મકાઈ આવે આ કરવાનું શું એટલી બધી મકાઈ? તો બધા મહાત્માઓને તો એ ભાઈની એવી ઈચ્છા હતી બધા ખાય, એટલે બધા જયારે જાય ત્યારે બધા મકાઈ આપતા જાય. એટલે પછી મકાઈ આપતા જાય. પછી રાતના અમે બધા વાતો કરતા બેઠા હતા, દાદાજી હતા, અમે બધા હતા. પછી દાદાને પૂછ્યું એક ટોપલો ભરીને ટિંડોરા આવ્યા હતા. એટલે દાદાજી કે છે કે શું કરો છો તમે લોકો? દાદાજી આ તો ખાલી અમે કાલની વાતો કરીએ છીએ, કાલે શેનું શાક બનાવવું છે. એટલે કે આ ટિંડોરા છે ને એનું શાક બનાવો. મેં રંજનબેન ને વળી ડાપણ કરીને એવું કીધું કે રંજનબેન આપણે આ રસોઈયા બધા તળીને બનાવે છે એવું શાક બનાવવું છે આપણે. એટલે રંજનબેન કહે છે કે આવશે તમને? તો આવું બનાવું છું. મેં કીધું મેં કોઈ દિવસ બનાવ્યું નથી પણ મેં જોયું છે બનાવું. એટલે શાક તો બનાવ્યું પણ એ બહુ કૂણા હતા ને એટલે કેવું જેવું તળવામાં નાખો ને એવા થોડા ચવડ થઈ જાય. એટલે દાદાએ મને જયારે બીજે દિવસે રાતના આવ્યા ને બોલાય બુદ્ધિ કોને વાપરી? આ બુદ્ધિ વાપરવા વાળું કોણ છે કે આ ટિંડોરા આટલા સરસ કૂણા માખણ જેવા હતા એને ઉલટું બગાડીને તમે આ બનાવ્યું?
અરે દાદા મારી ભૂલ થઈ ગઈ, આવું કોઈ દિવસ વચ્ચે દાપણ કરવાનું વસ્તુ મૂકી દીધી ત્યારે, કોઈ દિવસ દાપણ કરવું નહીં ગમે. બોલું હજી? જય સચ્ચિદાનંદ. બોલો બોલો માસી, કોઈ સ્પેસિફિક કઈ હોય ને તે જરૂરથી જણાવો. હા, બીજું શું કહું? હજી અનુભવ કહું? હા, જે તમને સ્પર્શી ગયો હોય આના સિવાય તે જણાવો. મને તો દાદાજીને પહેલી જ વાર જયારે જોયા ને ત્યારે એમની આંખો જોઈને જ અમે તો ઢળી પડ્યા કે આ દાદાની આંખો શું જોવા માંગે છે આપણને. ત્યારે તો અંદરથી બધું હલી જાય એવું થઈ ગયું. એમ થાય કે આ શું, અને એમના પ્રેમમાં એટલા ખેંચાવા માંડ્યા કે વાત પૂછવા ને, કે દાદા સિવાય દેખાય એટલો ટાઈમ. દાદાજી જેટલા વર્ષ અહીંયા સુધી રહ્યા ને, સવારે ઉઠો કે રાતે સુવો, બસ દાદા 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 સિવાય બીજી કોઈ વાત કરવી નહીં. સાથે સાથે ચંદ્રકાંતભાઈ ની ફ્રેન્ડશીપ, રસિકભાઈ, નટુ કાકા, ભાઉભાઈ, વકીલ, બધા સાથે સાથે એટલું બધું સારું સત્સંગની વાતો થવા માંડી કે આપણે તો અંદરથી બધું એકદમ એમ જ થાય કે આ બધું નવું જ છે, નવું જ છે. પણ જયારે વિચારમાં આવે ને ત્યારે એવું થાય છે કે આ બધું શું થઈ ગયું. બહુ સરસ, બહુ અનુભવ થયા, બહુ અનુભવ થયા. યાત્રામાં તો દાદાજી જયારે ત્યારે આવીને બેસે કમ્પાર્ટમેન્ટ, ત્યારે તો આમ આંખમાંથી આંસુ નીકળી જતા કે આ દાદા કેવા, કે એમની પાસે અમારે જવું પડે એને બદલે દાદા પોતે ખુદ આવીને આપણને સત્સંગ સંભળાવે. દાદાજીની જે અમે એમના ઘરે મામાની કોળમાં જે એમની સાવ સાદગી જોઈ છે કે નીચે બેસીને જમે, પાણીનો લોટો બાજુમાં પડ્યો હોય, હીરાબા ગરમ ગરમ રોટલી આપતા હોય, અને દાદાજી જે વાત કરતા, કોઈ વાર વાત કરતા આપણે દાદાજી શું કહે છે. દાદાજી અરુણાબેન ને તો જેવા હતા ને એવા કરતા તો બહુ ઉઠાવી બાકી તો સાવ બદલાઈ ગયા છે. મને એવું લાગે છે કે હવે દાદા જે કાંઈ પણ ગૂંચવણ આવે ને દાદાના શબ્દોને યાદ કરી નાખવાના, વાક્ય યાદ કરી નાખવાના કે દાદા આને માટે શું કહેતા હતા અને આપણે અત્યારે કરવું જોઈએ, એ બધી વાત. બાકી બજારિયા જયારે માંદા પડ્યા તો આપણે આશા મૂકી દીધી કે ભાઈ હવે આ લોકો કહે છે એવું થશે તો શું થશે, પણ પછી બધું ઓકે થવા માંડ્યું હોય. એવી જ રીતે બધી માંદગીમાં એવું છે, 3-4 મોટી મોટી ગઈ પણ બધી માંદગી બહાર નીકળી જાય. બસ હવે તો દાદાનું આજ 24 કલાક દાદાનું ચાલે છે. અત્યારે તો દાદાના વખતના અક્રમ વિજ્ઞાન વાંચવામાં પડી ગયા છીએ. આખો દિવસ વિજ્ઞાન 1 વાર 2 વાર 3 વાર 4 વાર 4 વાર જુદું જુદું સમજાયા કરે, કઈ નું કઈ આપણે બહુ જ આઈપાસ કરે છે એવું થયા. બહુ સરસ માસી. હવે તમને હું વિનંતી કરું છું કે બજરિયા કાકા બોલાવશે કીર્તન ભક્તિ, અને તમે ઝીલજો 2 મિનિટ ખાસ બોલાવશો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાન અસીમ જય જયકાર
દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો સીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર આટલો સરસ સમય આપ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બધા જે પહેલા દાદા ભગવાનને મળેલા એમની પાસે આપણને જે ખાસ કરીને જે જોવા મળે છે એ દાદા કેવી રીતે બધાને પ્રેમ આપીને સાચે પાંચ કહે ને તો જીવતા કર્યા અને જીવતા રાખ્યા. દાદાએ કીધેલું કે આ કાળ બધો અડચણ વાળો ને મુશ્કેલી વાળો છે, એટલે શરૂઆતના સમયમાં એમનો ઘણો બધો સમય બધાના વ્યવહાર સરખા કરવામાં જ ગયેલો. અને એમ કે વ્યવહાર સરખો થાય, વ્યવહારમાં સમાધાન થાય તો કે નિશ્ચયમાં કઈ પ્રગતિ કરે. અને જ્યાં જ્યાં જે કોઈ મહાત્મા દાદાને સંપર્ક કર્યો, એપ્રોચ કર્યો, એમનું આ વ્યવહારનું સમાધાન તો આમ કરીને લાવી દીધું હતું. એટલે એ બહુ ગજબની વાત છે. અમુક જે વાત એમણે કરી કે દાદા જોડે ડાયરેક્ટ ડાયલિંગ રાખવું, ઇનડિરેક્ટ કોઈના થ્રુ વાયા કરવું નહીં. એમની જે એટિકેટ હતી તે કેટલી સહજતાથી એમને તોડી આપી. અને જે એમણે જે કીધું ને કે સહજ કેવી રીતે રહેવું એ શીખવાડ્યું. આપણે ક્યારે વચ્ચે દાપણ કરવું નહીં. આપણે સામાન્ય વાત છે, પણ કેવી રીતે આખો આપણો વ્યવહાર બગડી જતો હોય છે આપણા દોડ દાપણના લીધે. અને એમણે જે કીધું કે વારે ઘડી દાદા પાસે જવાનું મન થાય, એ આપણે સમજી શકીએ છીએ કે દાદા ભગવાન આ બધા મહાત્માઓ સાથે કેવી રીતે રહ્યા, કે એ ખેંચાણ હતું કે છોડવાનું મન નહોતું થતું. એટલે આપણે તો આમ પેલી ભાષામાં આપણે કહીએ કે પરમાત્મા પ્રેમની સજીવન મૂર્તિ ને એવું બધું. પણ એ પ્રેમ, કારણ કે આપણે શું કહીએ, આપણા આખા અવતારોના સંસાર જીવનમાં આપણે બધે દગો ફટકો જ ખાધો છે, માર જ ખાધો છે. ક્યારેય કશે સાચો પ્રેમ મળ્યો નથી. ઘાટ વાળો ને બધી બાજુ માર જ ખાધો છે. અને એવા દાદા જે મળ્યા અને એમનો અનુભવ બહુ સ્પષ્ટતાથી આપણને એની ઝલક આપે છે. અને છેલ્લા એમણે જે કીધું કે બધો સમય અક્રમ વિજ્ઞાન વાંચવામાં જાય છે, દાદાના શબ્દોને યાદ કરો અને સમાધાન થાય એમ છે. અને છેલ્લી વાત મારે ખાસ કીર્તન ભક્તિ એમની પાસે ગવડાવવાનું કારણ એ હતું કે દાદા ભગવાનની હાજરીમાં આ રીતે કીર્તન ભક્તિ ગવાતી હતી ત્યારે કોઈ બીજા રાગ હતા નહીં. કવિરાજ થોડા ફેરફાર કરતા હતા, પણ મુખ્ય આ જ રાગમાં ગવાતું હતું. એમાં થોડી સ્પીડ થાય, ઓછી થાય, પણ આ જ હતું. એટલે મેં ખાસ એમની પાસે ગવડાવેલું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરુણાબેન, બહુ સરસ. આપણે ત્રિમંત્ર બોલીએ ત્યાર પહેલા કાંતિ આનંદજી, તમારો જે જ્ઞાન મળ્યા પછીનો અંદરનું પરિવર્તન કરે એક્ઝામ્પલ એક્સપિરિયન્સ શેર કરો અમારી સાથે. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, ખાલી થોડું જાણ માટે, એ કાંતિ આનંદજી ખંભાતના છે,
આઈ બિલીવ 74-73 માં થયેલો, એટલે એ દરમિયાનનું એમને કશું કહેવું હોય તો બહુ સારું રહેશે કાંતિ આનંદજી. ખાસ તો આમ જ્ઞાની એવું બધું કઈ બહુ કઈ સમજ નહોતી, પરંતુ દાદા ભગવાનની જે લાઈફ, એમનું જે જીવન એટલું બધું સાહજિક અને કોઈ પણ પ્રકારના બાહ્ય આડંબર સિવાયનું અને એમનું મુક્ત હાસ્ય અને વિશેષ પ્રેમ સ્વરૂપ એ મને પોતાને અંગત રીતે ખૂબ જ આકર્ષણ કરતું. હું એમ કહું કે હું મારા વ્યવહારમાંથી મુક્ત થવું એટલે દાદા સિવાય મને કશું સૂચતું નહોતું. બસ ત્યારે મારી આ ફાઇલ પૂરી થાય અને હું દાદા પાસે પહોંચી જઉં, એવી જબરજસ્ત લગની જે કહીએ એ લાગેલી હતી. એટલે આકર્ષણ કહીએ, કુદરતી આકર્ષણ અને વિશેષ એમના પ્રેમ સ્વરૂપનું એ હજુ પણ ભૂલાતું નથી. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, તમે જે રીતે બોલો છો ને એના પરથી અમે સમજી શકીએ છીએ, અને કોઈને બી એ વાત સમજાય એવી છે કે તમે એ દાદા ભગવાન પાસે કેવો પ્રેમ ચાખ્યો, કેવી લગની લાગી હતી અને કેવા પાછળ પાછળ પડ્યા હતા. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. કોણ આપણે ત્રિમંત્ર કોણ બોલાવવાનું છે કાંતિરાજ સાથે? સોના છે, નટવરભાઈ પણ છે, એમના બ્રધર, અને સૌરભ પણ છે. They can all come together. ત્રણે આવી જાઓ. અનમ્યુટ કરજો. હાજી. અરે વાહ, નટવર કાકા આવી ગયા. બીજું સૌરભ. એક મિનિટ. સોનાવને અનમ્યુટ કરો. સૌરભ નથી. સોનાબેન સોના છે. સૌરભ છે. સોનાબેન સૌરભ નથી. હા, સૌરભ નથી, સોના છે. સોના આવી ગઈ. ઓકે, ગુડ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો કાંતિયાનંદજી. કોણ બોલે છે? કાંતિ આનંદજી બોલાવશે, તમે ફોલો કરજો. જય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.